જય કષ્ટભંજન દેવ, જય ગૌ માતા। આજે તારીખ 26/3/2026 ને રામનવમીના શુભ અવસરના દિવસે 139મી સેવાના દાતાશ્રી સ્વર્ગસ્થ નરસિંહભાઈ બાબુભાઈ કથિરિયાના સ્મરણાર્થે 4 મણ લાડુની સામગ્રી પેટે ₹5500 નું દાન પ્રાપ્ત થયેલ છે। આ ઉપરાંત 5000 રૂપિયા મહેશભાઈ માંગુકિયા, 1000 રૂપિયા સ્વર્ગસ્થ લલિતભાઈ શંભુભાઈ મોવલિયા, 500 રૂપિયા જીતુભાઈ મનસુખભાઈ સોજિત્રા, 1600 રૂપિયા રામ ભરોસે અને 3 તેલના ડબ્બા રામ ભરોસે પ્રાપ્ત થયેલ છે। શ્રી કષ્ટભંજન યુવા ગ્રુપ સેવા સમિતિ સુરત એ આજના દાતાશ્રીને દિવ્ય શ્રદ્ધાંજલિ અર્પે છે તથા તેમના પરિવારને આગળનું જીવન ખુશાલ આપે અને તેમના ધંધા રોજગારમાં સમૃદ્ધિ આપે એ કષ્ટભંજન દેવને પ્રાર્થના। એટલે જ કહેવાય છે કે મૂંગા પ્રાણીઓની સેવામાં જ સાચી માનવતા વસે છે। દરેક દયા અને કરુણાથી જીવનની સાચી ખુશી મળે છે। એક નાનો ટુકડો ખોરાકનો પણ મોટું પુણ્ય બની જાય છે જ્યારે મૂંગા પ્રાણીઓના પેટમાં પ્રેમથી તે પહોંચે છે। જય કષ્ટભંજન દેવ, જય ગૌ માતા। બોલો કષ્ટભંજન દેવની જય।